નમસ્કાર મિત્રો, સરળ સંસ્કૃતમાં તમારું સ્વાગત છે. હું છું દશરથ પટેલ. આજે આપણે વિધિલિંગ લકાર પરસ્મય પદ એટલે કે વિદ્યાર્થ પરસ્મય પદના રૂપો વિશે અભ્યાસ કરીશું. અહીં જોઈએ મિત્રો, જે વિધિલિંગ લકાર પરસ્મય પદ એટલે કે વિદ્યાર્થ પરસ્મય પદના પ્રત્યયો આપેલા છે. અહીં જે છે અદંત લખેલું છે. અત્યારે હાલ આપણે પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો એમ 4 ગણનો અભ્યાસ કરીએ છીએ, જેને આપણે અદંત અંગગણ કહીએ છીએ. આ ગણના વિધિલિંગ લકાર પરસ્મય પદના પ્રત્યયો આ પ્રમાણે છે. બાકીના ગણ માટે જુદા છે, એટલે અહીંયા આપણે ખાસ ધ્યાન રાખીશું. તો અહીંયા પ્રત્યયો જે છે યમ, ઈવ, ઈમ, ઇહિ, ઇતમ, ઇત, ઇત, ઇતામ, ઇયુહુ. હવે આ પ્રત્યયો આપણે ધાતુને કોઈ પણ એક ધાતુ લઈ એને જોડીએ. તો અહીંયા મિત્રો જે પઠ પહેલો ગણ પરસ્મય પદ ધાતુ આપેલો છે, પઠ એટલે વાંચવું. હવે એનો પહેલો પ્રત્યય જે છે યમ, એ આપણે લગાવીએ તો પઠની અંદર પહેલાં વિક્રમ પ્રત્યય અ ઉમેરાશે, પછી ઈયમ લાગશે. હવે અ અને ઈ આ બંને જોડાશે એટલે ગુણ સંધિ થશે, એટલે એ થશે. આમ પઠની અંદર એ ઉમેરાશે એટલે થશે પઠે, અને પાછળ યમ પ્રત્યય જેવો જોડાશે એટલે પઠેયમ. આમ પહેલું રૂપ આપણું બનશે પઠેયમ. અહીં પ્રત્યયો જોઈએ મિત્રો કે દરેકની અહીં શરૂઆતમાં ઈ રહેલો છે, એટલે અ વત્તા ઈ પરિસ્થિતિ દરેકમાં થશે. એટલે આપણે અ અને ઈ ઉમેરી એ થાય છે, પઠની અંદર એ એટલે પઠે બનશે, અને પછી બાકીનો પ્રત્યય લાગશે. તો અહીં જોઈએ ઈવ લગાડીએ તો પઠ વત્તા અ વત્તા ઈવ એટલે અ અને ઈ એ થશે, પઠની અંદર એ લાગશે એટલે પઠે, અને પાછળ જે વ રહેલો છે એટલે રૂપ બનશે પઠે વ. એ જ રીતે ઈમ પ્રત્યય લગાવીએ તો પઠ વત્તા અ વત્તા ઈમ, અ વત્તા ઈ એ થશે, પઠની અંદર એ લાગશે પઠે, અને મ લાગશે એટલે રૂપ બનશે પઠે મ. ઈહી પ્રત્યય લગાવીએ તો પઠ વત્તા અ વત્તા ઈહી, અ અને ઈ જોડાઈને એ થશે, પઠની અંદર એ ભરશે એટલે પઠે, અને વિસર્ગ લાગશે એટલે પઠે હે રૂપ બનશે. ઈતમ પ્રત્યય લગાવીએ તો પઠ વત્તા અ વત્તા ઈતમ, અ અને ઈ જોડાઈને એ બનશે એટલે પઠની અંદર લાગશે પઠે, અને પાછળ જે તમ છે તો રૂપ આપણું બનશે પઠે તમ. ઈત પ્રત્યય લગાવીએ તો પઠ વત્તા અ વત્તા ઈત, અને ઈ એ થશે, પઠની અંદર એ ભરશે એટલે પઠે, અને ત લાગવાથી બનશે પઠે ત. ઈત પ્રત્યય લાગવાથી પઠ વત્તા અ વત્તા ઈત, અને ઈ જોડાઈને એ થશે, પઠની અંદર એ ભરશે પઠે, અને ત જોડાશે એટલે રૂપ બનશે પઠે ત. પઠે. ઈતામ પ્રત્યય લગાવીએ તો પઠ વત્તા અ વત્તા ઈતામ, અને ઈ જોડાઈને એ બનશે એટલે પઠની અંદર એ ઉમેરાશે પઠે, અને પાછળ જે તામ છે એ લાગશે એટલે રૂપ બનશે પઠે તામ. ઈહુ, ઈયુહુ, પઠ વત્તા અ વત્તા ઈયુહુ, અને ઈ જોડાઈને એ થશે, પઠની અંદર એ પડશે પઠે, અને યુહુ પાછળ લાગશે એટલે બનશે પઠે યુહુ. આમ મિત્રો આપણા રૂપો બનશે પઠેયમ, પઠે વ, પઠે મ, પઠે હે, પઠે તમ, પઠે ત, પઠેત, પઠેતામ, પઠે યુહુ. આ રીતે રૂપો તૈયાર થશે. હવે એનું ગુજરાતી જોઈએ મિત્રો કે પઠેયમ એટલે મારે વાંચવું જોઈએ, પઠે વ એટલે આપણે બે વાંચવું જોઈએ, પઠે મ એટલે આપણે વાંચવું જોઈએ, પઠે હે
એટલે તારે વાંચવું જોઈએ. પઠેતમ એટલે તમારે બે વાંચવું જોઈએ. પઠેત એટલે તમારે વાંચવું જોઈએ. પઠેત એટલે તેણે વાંચવું જોઈએ. પઠેતામ એટલે તે બે વાંચવું જોઈએ. પઠેયુહુ એટલે તેઓએ વાંચવું જોઈએ. આમ આ પ્રમાણે ગુજરાતી થશે. હવે આપણે ચારે ગણના રૂપો જોઈએ મિત્રો. અહીં આપણે પઠ ધાતુના રૂપો જોઈ ગયા. હવે આપણે જોઈએ નૃત. એ ચોથા ગણ પરસ્મય પદનો ધાતુ છે. નૃત એટલે નાચવું. નૃતની અંદર ય ઉમેરાશે, બનશે નૃત્ય, અને પછી પ્રત્યય લાગશે એટલે બનશે નૃત્યેયમ. નૃત્યેવ, નૃત્યેમ, નૃત્યેહે, નૃત્યેતમ, નૃત્યેત, નૃત્યેત, નૃત્યેતામ, નૃત્યેયુઃ. એ જ રીતે મિત્રો લેખ ધાતુ જે છઠ્ઠા ગણ પરસ્મય પદનો છે. લેખ એટલે લખવું. લેખની અંદર અવિકરણ પ્રત્યય ઉમેરાશે, બનશે લીખ, પછી પ્રત્યય લાગશે એટલે બનશે લીખેયમ, લીખેવ, લીખેમ, લીખેહે, લીખેતમ, લીખેત, લીખેત, લીખેતામ, લીખેયુઃ. એ જ રીતે મિત્રો કથ ધાતુ જે છે દસમા ગણ પરસ્મય પદ. કથ એટલે કહેવું. તો કથની અંદર અય વિકરણ પ્રત્યય ઉમેરાશે એટલે બનશે કથય, પછી પ્રત્યયો લાગશે એટલે બનશે કથયેયમ, કથયેવ, કથયેમ, કથયેહે, કથયેતમ, કથયેત, કથયેત, કથયેતામ અને કથયેયુઃ. તો આ રીતે મિત્રો પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મા ચાર ગણના રૂપો આ રીતે તૈયાર થશે. આમ આપણે કોઈ પણ ધાતુના આ વિદ્યાર્થ પરસ્મય પદના રૂપો બનાવી શકીશું. અહીં આટલા સુધી મિત્રો. ધન્યવાદ.